મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. કહેવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગા પૃથ્વી લોક પર આવે છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. મિત્રો, નવરાત્રિમાં શું કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે? મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. વૈષ્ણવદેવી માતાનો આશીર્વાદ તમારા પર રહેવાનો છે. આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ સુધી ચાલશે. 9 દિવસ સુધી માતા રાણીની સાચા દિલથી ભક્તિ કરવામાં આવશે. 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને અતિ દુર્લભ છે. તમને જણાવી દઈએ કે આ વખતે જે શારદીય નવરાત્રિ છે તે 3 ઓક્ટોબર ગુરુવારથી લઈને 11 ઓક્ટોબર શુક્રવાર સુધી રહેવાની છે. એટલે કે દુર્ગા અષ્ટમી 10 ઓક્ટોબર ગુરુવારે મનાવવામાં આવશે અને 9મી 11 ઓક્ટોબરે રહેશે. 10મી એટલે કે દશેરા 12 ઓક્ટોબરે મનાવવામાં આવશે. મિત્રો, 11 ઓક્ટોબરે કન્યા પૂજન શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવશે. તમે ઈચ્છો તો દુર્ગા અષ્ટમી પર પણ કન્યા પૂજન કરી શકો છો. શારદીય નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થનાર છે. શાસ્ત્રો અનુસાર ઘટ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી ફળદાયી હોય છે. મિત્રો, નવરાત્રિનો પાવન પર્વ માતા દુર્ગાને સંપૂર્ણ રીતે સમર્પિત છે અને નવદુર્ગાને જ શક્તિ સ્વરૂપા કહેવાય છે. આ સંસારમાં શક્તિથી મોટું બીજું કંઈ નથી. ભગવાન શંકર પણ શક્તિ વગર નિષ્ક્રિય બની જાય છે, એટલે કે મૃત સમાન માની શકાય છે. તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવશું કે નવરાત્રિ રાત્રિના દિવસોમાં તમે કયા ઉપાયો કરો જેથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય, ગરીબી અને ઘરની દરિદ્રતા ખતમ થાય અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય. જો તમે નવરાત્રિમાં ઉપાય કરો તો તમારા ઘરમાં જ નમાવૃદ્ધિ થશે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલી જળવાઈ રહેશે. તો ચાલો જાણીએ નવરાત્રિમાં કરવાના ઉપાયો વિશે. પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય અંબે માં જરૂર લખજો. નંબર 1, કળશ સ્થાપનાના દિવસે કરો આ કામ. નવરાત્રિમાં કલશ સ્થાપનાનું વિશેષ મહત્વ છે, જેને ઘાટ સ્થાપના પણ કહેવામાં આવે છે. કલશ સ્થાપના નવરાત્રિના પહેલા દિવસે થાય છે. જો તમે તમારા સામર્થ્ય અને શક્તિમાં વૃદ્ધિ કરવી હોય તો નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપન કરતી વખતે દેવી દુર્ગાના શસ્ત્રોની સ્થાપના કરીને વિધિપૂર્ણ પૂજા કરો. પછી વિજયાદશમીના દિવસે માતા ભગવતીના આ શસ્ત્રોને પવિત્ર સ્થાને રાખીને ફરી પૂજા કરો. નંબર 2, પૈસાની તંગી દૂર થશે. જો તમારા ઘરમાં સતત પૈસાની સમસ્યાઓ રહેતી હોય તો નવરાત્રિના દિવસે કળશ સ્થાપન કરતા પહેલા નાળિયેર અને સૂજીનો ઉપાય જરૂર કરો. એક સૂકું નાળિયેર લો અને ઘીમાં સૂજી ભુનાવીને તેને નાળિયેરની અંદર ભરી દો. ત્યારબાદ કલશ સ્થાપના કર્યા પછી આ નાળિયેરને ઘરના આસપાસ કોઈ સ્વચ્છ સ્થળે માટીમાં દબાવી દો. કહેવાય છે કે જ્યારે કીડીઓ આ સૂજી ખાશે ત્યારે તમારી આર્થિક સમસ્યાઓ અને અન્ય મુશ્કેલીઓ દૂર થશે. નંબર 3, વ્યાપારમાં વૃદ્ધિ માટે પાનના પત્તાનો ઉપાય. જો તમે કોઈ વેપાર સાથે જોડાયેલા હો અને તમારો વ્યવસાય ધીમો ચાલી રહ્યો હોય, ધંધામાં મંદી હોય તો નવરાત્રિના 9 દિવસ પાનના પત્તા સાથે જોડાયેલ આ ચમત્કારી ઉપાય જરૂર કરો. 9 દિવસ સુધી પાનના પત્તાના બંને બાજુ સરસવનું તેલ લગાવીને માતા દુર્ગાના ચરણોમાં ચઢાવો. રાત્રે સૂતા પહેલા તે પાનના પત્તાને તમારા તાકિયાના નીચે રાખીને સૂઈ જાઓ. એવું માનવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને ધંધામાં નફો પણ વધારે થાય છે. નંબર 4, ધનથી ભરાઈ જશે ઘર. શારદીય નવરાત્રિમાં હનુમાનજીને પાનનું બીડું અર્પિત કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
અને શુભ કર્મોના સારા ફળ આપે છે. તેથી નવરાત્રિમાં કોઈ પણ દિવસે હનુમાન મંદિરે જઈને રુદ્રાવતાર હનુમાનજીને પાનનું બીડું જરૂર ચઢાવો. આ ઉપાયથી આર્થિક તંગી દૂર થશે અને ધનથી ઘર ભરાઈ જશે. નંબર 5. સોના ચાંદીના શુભ સામાનની ખરીદી. નવરાત્રિમાં કોઈ પણ દિવસે સોનાની ચાંદીની કોઈ શુભ સામગ્રી જેમ કે સ્વસ્તિક, કળશ, દીપક, ઘંટી વગેરે ખરીદીને માતા રાણીના ચરણોમાં રાખી પૂજા કરો. અંતિમ દિવસે આ વિધિ કરીને ગુલાબી રેશમી કપડામાં બાંધીને તિજોરી અથવા રૂપિયા રાખવાની જગ્યા પર મૂકી દો, જેથી નમાવૃદ્ધ થશે. નંબર 6. નવરાત્રિમાં ભગવાન શિવને લવિંગ ચઢાવવાથી રાહુ કેતુના અશુભ પ્રભાવ દૂર થાય છે. આ કારણે ભક્તના જીવનમાં શુભ પરિણામ મળે છે. જો તમે ખૂબ મહેનત કરવા છતાં સફળતા હાંસલ ન કરી રહ્યા હોય તો નવરાત્રિમાં હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવીને તેલમાં 2 લવિંગ નાખો. આ ઉપાયથી તમારા બધા અટકેલા કામ પૂરા થવા લાગે છે. ધર્મ ગ્રંથો અનુસાર લાલ કપડામાં 5 લવિંગ અને 5 કૌડિયા બાંધીને તિજોરીમાં મૂકવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની આવક જળવાઈ રહે છે. નંબર 7. આ ઉપાય ઇન્ટરવ્યૂમાં મદરૂપ થશે. મંદ ચાલતા ધંધામાં તેજી લાવશે. સવારના સ્નાન પછી ઊનના આસન પર પૂર્વ દિશામાં બેસો. સામે પીળો વસ્ત્ર રાખીને 108 મણકા વાળી સ્ફટિકની માળા મૂકો. કેસર અને કેવડાનું અંતર છાંટીને માળાની પૂજા કરો. ધૂપ દીવો અને અગરબત્તી દર્શાવો અને યુરી વાઘવાદીની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા મંત્રનો 108 વાર જાપ કરો. માળા સિદ્ધ થયા પછી ઇન્ટરવ્યૂના દિવસે પહેરો. તેમજ આ ઉપાયને કરવાથી ધંધામાં તેજી જોવા મળશે. નંબર 8. નવરાત્રિ દરમિયાન કોઈ પણ દિવસે ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો. જો પહેલાથી જ ઘરમાં તુલસીનો છોડ હોય તો એક સિક્કો લઈ તમારી જે મનોકામના હોય એ મનમાં કહો અને આ સિક્કાને તુલસીની નીચે માટીમાં દબાવી દો. આવું કરવાથી ધન કમાવવાના નવા માર્ગો ખુલશે અને જીવનમાં સફળતા મળશે. નંબર 10. ઘરમાં કોઈ પરેશાની હોય તો નવરાત્રિના 9 દિવસ સુધી સતત તુલસીના પાન પર કેસર મૂકીને દુર્ગા શસ્ત્ર અને દુર્ગાજીની નામાવલીનું પઠન કરો. આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને ઘરના વાદ વિવાદો સમાપ્ત થવા લાગે છે. નંબર 11. જો કોઈ વ્યક્તિને ઘણી મહેનત કર્યા પછી પણ મનપસંદ નોકરી ન મળી રહી હોય તો નવરાત્રિમાં ઉપાય કરો. શારદીય નવરાત્રિમાં દરરોજ લવિંગની જોડી લઈને તમારા માથા પરથી 7 વાર ફેરવી ઉતારો. પછી આ જોડીને માતા દુર્ગાને અર્પણ કરો. આવું કરવાથી વ્યક્તિની નોકરી સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. નંબર 12. નવરાત્રિના 9 દિવસ સુધી માતા રાણીને 5 પ્રકારના મેવા લાલ ચુંદડીમાં રાખીને અર્પણ કરો. આ પછી આ પ્રસાદ સ્વયં ગ્રહણ કરો. આ ઉપાયથી તમારા બધા અટકેલા કામ પૂરા થઈ જશે. નવરાત્રિ દરમિયાન પીપળના 3 અથવા 5 પાંદડા લો અને તેમાં રામ નામ લખો. આ પર થોડું મીઠું મૂકી હનુમાનજીના મંદિરે ચઢાવો. માન્યતા છે કે આવું કરવાથી ધન લાભ થાય છે. નંબર 13. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે અષ્ટમી અથવા 9મી તિથિને તમને શાંત રૂમમાં ઉત્તર દિશાની તરફ મુખ કરીને પીળા આસન પર બેસીને તેલના 9 દીવા પ્રગટાવવા જોઈએ. માન્યતાઓ મુજબ આ દીવા સંધ્યાકાળ દરમિયાન સુધી જોઈએ. જ્યોતિષીઓ અનુસાર આ 9 દીવાઓની સામે લાલ ચોખાની ઢગલી બનાવીને તેના પર શ્રી યંત્ર મૂકી દેજો. ત્યારબાદ શ્રી યંત્ર પર કુમકુમ ફૂલ ધૂપ અને દીવો દર્શાવો અને વિધિપૂર્વક પૂજા કરો. બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એક થાળીમાં સ્વસ્તિક બનાવીને પૂજન કરવું જોઈએ.
પૂજા પછી આ બધા સામાન્યને નદીમાં વિસર્જન કરવું જોઈએ. માન્ય છે કે આવું કરવાથી અચાનક ધન લાભ થઈ શકે છે. નંબર 14, ઘરના ગ્રહ ક્લેશ દૂર કરવા માટે લવિંગનો આ ઉપાય અજમાવો. ઘણા લોકોના ઘરમાં વારંવાર ઝઘડા, ઉદાસીનતા અને નકારાત્મકતા જોવા મળે છે. આ ઘરના વિવાદો દૂર કરવા માટે નવરાત્રિ દરમિયાન સવારના સમયે કપૂર સાથે 2 લવિંગ નાખીને પ્રગટાવો. આવું 9 દિવસ સુધી કરો. માન્યતા છે કે આવું કરવાથી ઘરના વિવાદો અને નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. નંબર 15, બીમાર વ્યક્તિને ઠીક કરવા માટે ઉપાય કરો. જો નવરાત્રિ દરમિયાન તમારા ઘરના કોઈ સભ્યની તબિયત બગડી હોય અથવા કોઈ લાંબા સમયથી બીમાર હોય, તો તમે તવા પર 7 થી 8 લવિંગ ભૂનો અને તેને ઘરના કોઈ ખૂણામાં મૂકો. આવું કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે અને માતા દુર્ગાની કૃપા તમારા પરિવારના સભ્યો પર બની રહે છે. આશા રાખીએ છીએ કે અહીં આપેલ માહિતી તમને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો આ માહિતી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો. વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય અંબે માં અવશ્ય લખી દેજો. આભાર.